વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ। ચોટીલાના દિવસર ગામે શાળાથી બાળક ઘરે જતા સમય પડી જતા હાથમાં ઈજા થઈ હતી। ઈજા થતા બાળકને વાંકાનેરની ખાનગી હોસ્પિટલ સારવાર માટે લવાયો હતો। હોસ્પિટલ સંચાલકો દ્વારા બાળકના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલ સંચાલકો દ્વારા ઓપરેશન કર્યાના 15 મિનિટ બાદ ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો। બાળકનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો। હાલ બાળકના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે લાવવામાં આવ્યો। સ્ટોરી સંદીપ ચાવડા, રાજકોટ। એ બપોરના ટાઈમે સ્કૂલેથી આવતો હતો જમવા માટે, તે ઠેસ આવી એટલે પડી ગયો, હાથની ઈજા હાથે પહોંચી, તો એમે દવાખાને લઈ ગયા વાંકાનેર હરિઓમમાં। એટલે હરિઓમમાં ડૉક્ટરે એવું કીધું કે આને ઓપરેશન આવશે કે હાથનું, કે ઓપરેશન કરવું પડશે। એટલે અમે સભ્ય તરીકે અમારા પરિવારે હા પાડી કે વાંધો નહીં, ઓપરેશન કરી નાખો। તો બસ એ ઓપરેશન વિભાગમાં લઈ ગયા, પછી 15 થી 20 મિનિટમાં અમને મૃત જાહેર કર્યો। કઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા? ક્યારે લઈ ગયા હતા? બપોરે 2 વાગ્યાથી 2 વાગ્યાના ગારામાં લઈ ગયા હતા। માંગણી છે તમારી? અમારે ત્યાં ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે હાલવાનું છે। ફોરેન્સિક રિપોર્ટમાં સત્ય ઘટના બહાર આવે એવી અમારી માંગણી છે કે ડૉક્ટરની બેદરકારી છે કે પછી કોઈ જાનહાની નુકસાનીની, અમારી એવી માંગણી છે કે ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે હાલવાનું છે।